નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. ઉકાઈ ડેમના પ્રતિબંધિત વિસ્તારમાં દીપડો દેખાતા મોબાઈલમાં વિડીયો કેદ કરાયો, જે વિડીયો થયો વાયરલ. તાપી જિલ્લાના ઉકાઈ ડેમના પ્રતિબંધિત વિસ્તારમાં દીપડો નજરે પડ્યો હતો. જે દીપડો લટાર મારતો હોય એવો વિડીયો કોઈક ઈસમે મોબાઈલમાં કેદ કર્યો હતો, જે વિડીયો સોશિયલ મીડિયાના ગ્રુપમાં વાયરલ થયો હતો. જેને લઈ ડેમના સત્તાધીશોએ વન વિભાગને દીપડાને પકડવા માટે જાણ કરી હતી, જે માહિતી 2 કલાકની આસપાસ મળી હતી. તાપી સેવાસદનના હોલમાં બારડોલી બેઠકના ઉમેદવારની ફોર્મ ચકાસણી કરાઈ. તાપી જિલ્લાના સેવાસદનના હોલમાં ચૂંટણી અધિકારીની હાજરીમાં બારડોલી બેઠકના ઉમેદવારોની ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ભાજપ, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. જે અંગે ચૂંટણી અધિકારી ડૉક્ટર વિપિન ગર્ગ દ્વારા માહિતી અપાઈ હતી. જી સર, આજે ચકાસણીનો કાર્યવાહી આજે બારડોલી લોકસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી માટે રજૂ થયેલ નોમિનેશન ફોર્મ્સની આજે કલેક્ટર કચેરી વ્યારા ખાતે ચકાસણી કરવામાં આવેલી. કુલ 9 નોમિનેશન ફોર્મ રજૂ કરવામાં આવેલા હતા. એમાંથી જે છે ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના 2 સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ્સના નોમિનેશન ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા છે અને બીજા 3 ઉમેદવારો જે કે ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીના કેન્ડિડેટ્સના નોમિનેશન ફોર્મ સ્વીકાર કરવામાં આવેલા છે. અને જે વિડ્રોલ છે એની તારીખ 22મી તારીખ બપોર 3 વાગ્યા સુધી જે કેન્ડિડેટ છે એ વિડ્રો કરી શકે છે. એના પછી સિમ્બલ અલોટમેન્ટની કામગીરી કરવામાં આવશે. ઉકાઈ ડેમ ખાતે આગામી 1 વર્ષ સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાની માહિતી અધિકારી દ્વારા અપાઈ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને લોકો માટે જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં આગામી 1 વર્ષ સુધી ચાલે એટલો પાણીનો જથ્થો હોવાની માહિતી અધિકારી દ્વારા આપવામાં આવી હતી. ઉકાઈ ડેમનું લેવલ 322.09 છે ને એનો લાઈવ સ્ટોરેજ 3273.36 MCM, એટલે કે ડેમ આશરે 49% જેટલો ભરાયેલો છે. ગત વર્ષે 18/4/2023ના રોજ ઉકાઈ ડેમનું લેવલ 324.22 જેટલું હતું. હવે ઉકાઈ ડેમમાં પાણીના જે રીતે દક્ષિણ ગુજરાતમાં પાણીની રિક્વાયરમેન્ટ છે તે પ્રમાણે ઉકાઈ ડેમનું લેવલ 310 ફૂટ જેટલું જશે. દક્ષિણ ગુજરાત માટે 1 વર્ષ માટે પીવાના પાણી માટે 15 જૂન પછી પણ 1 વર્ષ માટે પીવાના પાણીનો પૂરતા પ્રમાણમાં જથ્થો છે હાલમાં ઉકાઈ ડેમમાં. તાપી પોલીસે લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ અત્યાર સુધી 25 વોન્ટેડ આરોપીઓને ઝડપી લીધા. તાપી જિલ્લા પોલીસ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે વોન્ટેડ આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં તાપી જિલ્લા પોલીસના અલગ અલગ વિભાગના પોલીસ મથકના કુલ 25 આરોપીઓને અત્યાર સુધીમાં ઝડપી પાડવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. રૂમકી તળાવ ગામની સીમમાં ડમ્પરે બાઇક ચાલકને કચડી નાખતા ચાલકનું મોત નીપજ્યું. નિઝર તાલુકાના રૂમકી તળાવ ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક ડમ્પરના ચાલકે ગફલતભર રીતે હંકારી લાવી બાઇક ચાલકને અડફેટે લીધો હતો. જેમાં બાઇક ચાલક સંજયભાઈ ગાવિતના શરીરના ભાગેથી ટાયર ફરી જતા મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કર્યો છે, જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. વ્યારા પોલીસે કામરેજ ગામેથી પ્રોહી ગુનાનો વોન્ટેડ આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી. વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે કામરેજ ગામ વિસ્તારમાંથી પ્રોહી ગુનાનો વોન્ટેડ આરોપી ચેતન બોડકવાને ઝડપી લીધો હતો. જે આરોપી છેલ્લા કેટલાય સમયથી વ્યારા પોલીસ મથકે પ્રોહી ગુનામાં વોન્ટેડ હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જે બાબતની માહિતી 5 કલાકની આસપાસ મળી હતી. સોંગઢ તાલુકાના મોઘવણ ગામે શિક્ષણ અધિકારીની હાજરીમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના મોઘવણ ગામે શિક્ષકો તેમજ અન્ય આગેવાનોની હાજરીમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિક્ષણ અધિકારી સહિતના નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા અને વધુમાં વધુ મતદાન થાય એ માટે અપીલ કરવામાં આવી હતી. જે માહિતી શનિવારના રોજ 5 કલાકની આસપાસ મળી હતી. તાપી જિલ્લા કલેક્ટરે જાહેરમાં ભાલા કે અન્ય તીક્ષ્ણ હથિયારોને લઈ ફરવા પર પ્રતિબંધ લગાવ્યો. તાપી જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જિલ્લામાં જાહેરમાં કોઈપણ તીક્ષ્ણ હથિયારો જેવા કે ભાલા કે તલવારો, લાકડી જેવા હથિયારો લઈ ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જો કોઈ વ્યક્તિઓ આ હુકમનો ભંગ કરશે તો
શિક્ષાને પાત્ર થશે હોવાનું જણાવવામાં આવ્યું છે, જે બાબતની વિગત શનિવારના રોજ 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. નિઝર રૂમકી તળાવ 108ની ટીમે અકસ્માતમાં ઘાયલ દર્દીના જરૂરી દસ્તાવેજો સહિત રોકડ રૂપિયા પરત કરી માનવતા મહેકાવી. તાપી જિલ્લા 108ના પ્રોગ્રામ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ રૂમકી તળાવ 108ના કર્મચારી દ્વારા અકસ્માતમાં ઘાયલ દર્દીના જરૂરી દસ્તાવેજો સહિત રોકડ રૂપિયા દર્દીના સગાને પરત કરી માનવતા મહેકાવી હતી. અત્રે એવું ઉલ્લેખનીય છે કે કાર અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો, જે બાબતની માહિતી શનિવારના સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી સેવા સદન ખાતે બારડોલી લોકસભા બેઠક માટે કુલ 9 ફોર્મ ભરાયા. તાપી જિલ્લાના ચૂંટણી અધિકારી સમક્ષ બારડોલી લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કુલ 9 ફોર્મ ભરાયા હતા, જેમાં ભાજપના પ્રભુ વસાવા દ્વારા 4 અને ડમી તરીકે અર્જુન ચૌધરી 1 તેમજ કોંગ્રેસ પક્ષના સિદ્ધાર્થ ચૌધરી દ્વારા 2 અને ડમી તરીકે અમરસિંહ ચૌધરી દ્વારા 1 ફોર્મ ભરાયું હતું, જ્યારે બહુજન સમાજ પાર્ટીના રેખાબેન ચૌધરી દ્વારા 1 ફોર્મ ભરવામાં આવ્યા હતું. તાપી એલસીબી પોલીસે ઝડપેલા વોન્ટેડ આરોપીને સોંગઢ પોલીસ મથકમાં રજૂ કરવામાં આવ્યો છે. તાપી જિલ્લા એલસીબી પોલીસે ઇન્દુ બ્રિજ નજીકથી સોંગઢ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો હતો, જે અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી આરોપી રિયાઝ મુલતાનીને સોંગઢ પોલીસને સોંપવામાં આવ્યો હતો, જે માહિતી 5 કલાકની આસપાસ મળી હતી. કટસવાના રોડ પરથી ઘાયલ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જે સાપને સારવાર અર્થે લઈ જતા મોત નીપજ્યું છે. વ્યારા તાલુકાના કટસવાણ ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક કોબરા જાતિના સાપ ઘાયલ હાલતમાં જીવદયા પ્રેમીના સભ્યોને મળતા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જે સાપ પરથી કોઈક વાહન પસાર થઈ જતા ઘાયલ થયો હતો, જે સાપને સારવાર મળે તે પહેલાં સાપનું મોત નીપજ્યું હતું, જેને લઈ વન વિભાગના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઈ હતી, જે બાબતની માહિતી શનિવારના રોજ 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. સિંગપુર ગામે દુકાનના પાછળથી પોલીસે વિદેશી દારૂ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી. ઉકાઈ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે સિંગપુર ગામે આવેલ દુકાનના પાછળના ભાગે છાપો માર્યો હતો, જ્યાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે આરોપી સુમિત ગામિતને ઝડપી લીધો હતો, જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જે બાબતની માહિતી શનિવારના રોજ 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે, અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.